અંગ દજાડતી ગરમીમાં રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। આકરા તાપથી લોકોની સાથે પ્રાણીઓ પણ પરેશાન છે, ત્યારે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના ફુવારા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। માણસો તો બોલી શકશે, કંઈ ખાઈ પી શકશે, ગરમીથી બચવાના અલગ અલગ ઉપાયો મનુષ્યો પાસે છે, પણ આ અબોલ પ્રાણીઓ જેની માટે ઝૂ સંચાલકોએ ખાસ વ્યવસ્થા કરી। પાણીના ફુવારા અહીંયા રાખવામાં આવ્યા છે, જેથી કરીને ગરમીનું પ્રમાણ ઓછું રહે। આટલો બધો તાપમાન છે પણ તો અહીંયા સરસ છાંયો ને બહુ બધા વૃક્ષો છે અને અહીંયા બહુ બધી વ્યવસ્થા પ્રાણીઓ માટે અને જાનવરો માટે કરેલી છે અને જે વાઘ ને સિંહ છે તેની માટે ફુવારા પાણીના લગાવેલા છે અને કુંડ છે પાણીના। બહુ સરસ જગ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે ભારે તાપને લઈને માત્ર લોકો જ પરેશાન છે એવું નથી, જે પ્રાણીઓ છે તેમના માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા પ્રદ્યુમન પાર્ક ઝૂ જેની અંદર ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સફેદ જે ટાઈગર છે એ દ્રશ્યો બતાવશું, એના માટે ફુવારા જે અહીંયા રાખવામાં આવ્યા છે અને ઉનાળા દરમિયાન અને વેકેશન દરમિયાન સૌથી વધારે સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ અહીંયા પહોંચતા હોય છે। અહીંયા જે સહેલાણીઓ છે એમની સાથે વાત કરીશું। બેન, તમે શું કહેશો? અત્યારે ઉનાળો છે, ખૂબ તાપમાન છે, અત્યારે શું વ્યવસ્થાઓ છે અહીંયા? ખૂબ સરસ। આપણે જોઈએ કે ના, આપણે ગવર્મેન્ટને કેવું પડે કે એ લોકો એક તો પેલા વેલી કે ઝાડવા જે આપણે પેલાના જે સમયના છે એમનેમ રાખ્યું છે અને જાળવણી રૂપે બધા જે જંગલ કાપવાના કે એવી વાત જે આપણે અત્યારે પર્યાવરણને લગતી કરીએ એ વસ્તુ અહીંયા એકદમ એ લોકોએ ડેવલપ કરેલી રાખેલી છે કે જરૂર પૂરતા જ એ લોકોએ જે માર્ગ છે એ બનાવેલા છે અને જેને લીધે ટેમ્પરેચર ખૂબ ઓછું અહીંયા આપણને જોવા મળે કે પ્રાણીઓ પણ ખૂબ હેલ્ધી છે। પછી તમે જુઓ તો માછલી ઘર ને એમાં પણ સ્વચ્છતા ખૂબ સારી છે અને ફુવારાની જે સિસ્ટમ આપણે અત્યારે જોઈએ તો સિંહ વાઘ આપણને ખબર છે કે એ લોકો ઠંડકમાં રહેવા વાળા પ્રાણીઓ છે, તો એના માટે એ લોકોએ સરસ મજાની વ્યવસ્થા કરી છે। ફુવારાની વ્યવસ્થા છે, પાણીનું એકદમ સરસ એ લોકો અહીંયા નળ ચાલુ રાખે છે કે જેથી પીવાના પાણીમાં કે એનામાં તકલીફ ન પડે અને આપણે જોઈએ તો આપણને પણ ખૂબ મજા આવે કે એ લોકો હેલ્ધી હોય અને રમતે ચડ્યા હોય ત્યારે એ જો ખુશનુમા વાતાવરણ હોય તો જ આટલા હેલ્ધી અને આટલા ખુશ રહી શકે। તો આપણે કહી શકીએ કે ના, ગવર્મેન્ટે આના માટે ઘણો બધો પ્રયાસ સારો કરેલો છે। ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા આ રીતે વ્યવસ્થા છે। બેન, તમે પણ બાળકોને લઈને અહીંયા પહોંચ્યા છો। જે સફેદ ટાઈગર છે તે થોડી વાર પહેલા અહીંયા ફુવારામાં હતો। લોકો જે ભારે તાપથી ત્રાહિમામ છે, આ પશુઓ પણ જે પ્રાણીઓ છે એમને પણ ઘણી બધી તકલીફો। હા, પણ અહીંયાનું વાતાવરણ જોતા એવું લાગે છે કે પ્રાણીઓને અહીંયા બહુ સારું એટમોસ્ફિયર, એટલે કે ઉપરથી ફાઉન્ટેન ફુવારા જે રાખવામાં આવેલા છે, સારી સુવિધાઓ છે એ મળે છે, એટલે અહીંયા પ્રાણીઓ સારી રીતના સચવાય છે એવું કહી શકે। ઇવન અહીંયા નાના બાળકોને પણ બહુ મજા આવે એવું છે, કારણ કે અહીંયા સિંહ વાઘ મગર બહુ બધું છે, એટલે પ્રદ્યુમન પાર્કમાં બહુ મસ્ત જોવા જેવું છે। ચોક્કસ રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દરેક પ્રજાતિના જે પશુઓ પ્રાણીઓ છે, સાથે સાથે પક્ષીઓ પણ છે, તેમના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સફેદ ટાઈગર જોઈ શકાય છે કે પાણીમાં ચાલીને અત્યારે જઈ રહ્યો છે, કેમ કે ભારે તાપમાન અત્યારે 43 ડિગ્રી કરતા પણ જે તાપમાન છે, ગઈકાલે સુરેન્દ્રનગરનું સૌથી વધારે જે 46 ડિગ્રી 45 થી 46 ડિગ્રી તાપમાન હતું। આજે રાજકોટનું પણ 43 ડિગ્રી આસપાસ તાપમાન છે, પરંતુ પ્રદ્યુમન પાર્ક ઝૂ છે તેની અંદર જે સૌથી વધારે વૃક્ષો છે, અત્યારે જોઈ શકાય છે કે જે સફેદ ટાઈગર જેને જોવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે અને ભારે તાપને લઈને તેમના માટે ખાસ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ય પ્રાણીઓ છે તેમના માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ આ રીતે રાજકોટ મહાનગરપાલિકા પ્રદ્યુમન પાર્ક ઝૂ છે તેમના દ્વારા કરવામાં આવી છે। ઉનાળા દરમિયાન સહેલાણીઓ સૌરાષ્ટ્રભરમાંથી અને ગુજરાતભરમાંથી આ પાર્કમાં આવતા હોય છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।